પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લેક્ચર તમે ભરવા બેઠા હોય તો તમારી ટેક્સ્ટ બુક અને તમારી ફેરબુક એ તમે સાથે રાખજો, બરાબર? ચાલો, 1 જ મિનિટમાં આપણે શરૂ કરી દઈએ. આજે લેક્ચર શરૂ કરીએ ને એની પહેલાં થોડુંક આપણે લખવું છે, કાંઈક હે ને લખવું છે અને પછી આપણે આગળ વધવું છે. ગઈકાલે આપણે અહીંયા સુધી ચર્ચા કરી હતી. જો અહીંયા સુધી આપણે ગઈકાલે પહોંચ્યા હતા. અહીંથી આપણે સમજવું છે. કદાચ એવું બની શકે કે ગઈકાલે છેલ્લા ટોપિકમાં જે આપણી અધૂરી ચર્ચા હતી તો તમને ખ્યાલ ન હોય. ઓડિયો વિડીયો ક્લિયર છે? આપણે શરૂ કરી દઈએ, બરાબર? યસ લખી દો એટલે આપણે સ્ટાર્ટ કરી દઈએ. નોટ પેન લઈને બેસજો એટલે તો જ મજા આવશે, બાકી નહીં મજા આવે. કથા વાર્તાની જેમ લેક્ચર આજનો ભરશો તો આજે કંઈ ભેગું થશે નહીં, બરાબર ને? કથા વાર્તાની જેમ આજનો લેક્ચર હશે તો ભેગું થશે નહીં. ચાલો, એક કામ કરીએ આપણે. સૌથી પહેલાં આપણે 1 થી 10 સુધીના તત્વોના નામ લખી નાખીએ. 1 થી 10 સુધીના તત્વોના નામ લખી નાખીએ. જેમ કે 1 H હાઇડ્રોજન, 2 He હિલિયમ, 3 Li લિથિયમ, 4 Be બેરેલિયમ, બરાબર? 5 B બોરોન, 6 C કાર્બન, 7 N નાઇટ્રોજન, લખજો તમે તે. 8 O ઓક્સિજન, 9 F ફ્લોરિન, 9 F ફ્લોરિન, 10 Ne નિયોન, 11 Na સોડિયમ, 12 Mg મેગ્નેશિયમ, 13 Al એલ્યુમિનિયમ, 14 Si સિલિકોન, 15 P ફોસ્ફરસ, બરાબર? તો આટલા આપણે રાખીએ અત્યારે, બરાબર? અત્યારે આટલા આપણે રાખીએ 15 સુધીના. હવે આપણે એક કામ કરીએ. આ બધાની ઇલેક્ટ્રોન રચના તમે ફટાફટ જાતે લખી નાખો. આ બધાની ઇલેક્ટ્રોન રચના તમે ફટાફટ જાતે લખી નાખો. હું ત્યાં લખું છું, તમે જાતે લખો, બરાબર? ઇલેક્ટ્રોન રચના. અહીંયા K કક્ષક, અહીંયા L કક્ષા અને અહીંયા M કક્ષા, બરાબર? અહીંયા K કક્ષા, અહીંયા L કક્ષા અને અહીંયા M કક્ષા, બરાબર? આ 1, આ 2, આ 2 ને 1, આ 2 ને 2, 2 ને 3, 2 4, 2 5, 2 6, 2 7, 2 8, 2 8 1, 2 8 2, 2 8 3, 2 8 4, 2 8 5 લખી નાખી બધાએ, બરાબર? આ રીતે બધાને ઇલેક્ટ્રોન રચના ખ્યાલ આવી ગયો. આ ઇલેક્ટ્રોન રચનામાં કોઈને કન્ફ્યુઝન હોય તો કયો. આ ઇલેક્ટ્રોન રચના ક્લિયર છે? આગળ વધીએ આમાં? યસ કહી દો ફટાફટ, આગળ વધીએ. ઓકે, ચાલો ધ્યાન આપજો અહીંયા. હવે તમે એટલું સમજો કે દરેક તત્વ કોના જેવો બનવા માંગે છે. દરેક તત્વ કોના જેવો બનવા માંગે છે? તો કે જો દરેક તત્વ જેની આજુબાજુમાં બોક્સ કરું ને, જેની આજુબાજુમાં બોક્સ કરું ને એના જેવો બનવા માંગે છે. એટલે કે આ હિલિયમ જેવો અને આ નિયોન જેવો બનવા માંગે છે. સમજો ધ્યાનથી, સમજશો તો જ મજા આવશે અને તો જ આમાં બધું સાયન્સમાં ખબર પડશે.
દરેક તત્વ છે ને એ આ હિલિયમ અને નિયોન જેવો બનવા માંગે છે. એ એના આઈડિયલ છે, એ એના હીરો છે. આપણે કેમ જેમ આપણા જે આઈડિયલ હોય, જેને આપણે બહુ માનતા હોય, કોઈ એ હીરો હિરોઈન હોઈ શકે કે કોઈ આપણા સગા સંબંધી હોઈ શકે, આપણે એના જેવા બનવા માંગતા હોય. તો સમજો કે આ બધા તત્વો છે ને એના આઈડિયલ આ છે, આ હિલિયમ અને નિયોન. એમાં એવી કઈ ખાસિયત છે તમે કહેશો? આ હિલિયમ અને નિયોનમાં એવી કઈ ખાસિયત છે કે બધા એના જેવા બનવા માંગે છે? હિલિયમ અને નિયોનમાં એવી કઈ ખાસિયત છે કે બધા એના જેવા બનવા માંગે છે? કેમ બધા તત્વો છે એ હિલિયમ અને નિયોન જેવા બનવા માંગે છે? એવી કઈ ખાસિયત એની અંદર છે હિલિયમ અને નિયોનમાં? નિષ્ક્રિયપણાના કારણે. હા બરાબર, હાલો, નિષ્ક્રિયપણાના કારણે, ધેટ ઇઝ ઓકે. પણ એ શા માટે નિષ્ક્રિયપણા જેવું વર્તન કરે છે એ પ્રશ્ન હું તમને પૂછું છું. સરસ જવાબ આપ્યો ક્રિશે, જવાબ આપ્યો ભાઈ નિષ્ક્રિયપણાના કારણે સાહેબ એવું કરે છે. તો મારો તમને પ્રશ્ન એ છે કે નિષ્ક્રિયપણું એને શેના કારણે મળ્યું? સમજો. ચાલો અહીંયા જોઈએ આપણે, સમજો, અહીંયા આવી જાઓ પાછા. તમે જુઓ કે કે કક્ષક હોય ને, કે કક્ષક, એમાં વધુમાં વધુ છે ને એ બે, કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન વધુમાં વધુ આવી શકે. બરાબર? આ એલ કક્ષા છે ને એમાં સમજો કે વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન આવી શકે. અને અહીંયા પી કક્ષા છે ને એની અંદર વધુમાં વધુ ઘણા ઇલેક્ટ્રોન આવી શકે. પણ અત્યારે આ બે આપણે સમજીએ કે કે કક્ષા અને એલ કક્ષા એમાં ઇલેક્ટ્રોન 2 અને 8 હોય. તો એ શું કરશે કે આ કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન લાવવાની કોશિશ કરશે, અથવા તો આ એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન લાવવાની કોશિશ કરશે. બરાબર? અથવા તો સમજો કે એમ કક્ષામાં પણ 8 ઇલેક્ટ્રોન લાવવાની કોશિશ કરશે, ગમે એમ કરીને. હવે સાંભળજો, ધ્યાનથી સાંભળજો. આ હિલિયમ પાસે છે ને આ કે કક્ષા ભરાયેલી છે, એટલા માટે મોટા ભાગે એ કેવો હશે? તો કે સાહેબ એ મોટા ભાગે છે એ નિષ્ક્રિય હશે. એ મોટા ભાગે છે એ નિષ્ક્રિય હશે, કાંઈ ક્રિયા કરશે નહીં. હવે સાંભળજો, આ હાઇડ્રોજન શું કરી શકે? આ હાઇડ્રોજન, જો હાઇડ્રોજન છે ને એ ક્યાંકથી 1 ઇલેક્ટ્રોન મેળવી લે ને, વધારે હાઇડ્રોજન છે એ ક્યાંકથી 1 ઇલેક્ટ્રોન મેળવી લે ને, તો એની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થઈ જાય, તો એની રચના છે ને એ હિલિયમ જેવી થઈ જાય. આવું થઈ શકે? બરાબર? એની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થઈ જાય, તો એક મેળવી લેતો. પછી મને કહો તો લિથિયમ છે, લિથિયમ એ 1 ઇલેક્ટ્રોન છે ને અહીંયા બહારની કક્ષામાં છે, તો આને સહેલું શું પડે? વધારે 7 ઇલેક્ટ્રોન અહીંયા ભરી લે અને 8 ઇલેક્ટ્રોન થઈને એની કક્ષા ફૂલ કરી નાખે, એ એને સહેલું પડે? કે પછી આ 1 ઇલેક્ટ્રોન જે એક્સ્ટ્રા અહીંયા છે એને ગુમાવી દે અને છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન રાખે, એ એના માટે સરળ પડે? તમે સમજો છો? લિથિયમ શું કરશે? લિથિયમ 7 ઇલેક્ટ્રોન મેળવશે કે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે? લિથિયમ 7 ઇલેક્ટ્રોન મેળવશે કે 1 ગુમાવશે? સમજો શું કહેવા માંગુ છું? બધા આ બરાબર છે, 1 ગુમાવશે. 1 ગુમાવે તે એના માટે સુટેબલ ઓપ્શન રહે, અને એટલા માટે આ 1 ઇલેક્ટ્રોન છે એ ગુમાવી દેશે, 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. આ બેરેલિયમ પાસે હજી ઓપ્શન છે. બેરેલિયમ શું કરે? તો કે સાહેબ એની છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, અને આ એલ કક્ષામાં ઇલેક્ટ્રોન હોવા કેટલા જોઈએ? તો કે 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો એની પાસે 2 ઓપ્શન છે, કાં તો એ 6 ઇલેક્ટ્રોન મેળવે અને કાં તો આ 2 ઇલેક્ટ્રોનને ગુમાવે. તો તમે સમજી ગયા હશો કે સાહેબ આ 6 ઇલેક્ટ્રોન મેળવવા કરતાં છે ને આ 2 ઇલેક્ટ્રોન ગુમાવવા ને એ વધુ સારું કહેવાય. તો આ છે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે જો એની છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. બરાબર? થોડુંક સ્કીપ કરીને આગળ આવી જઈએ. અહીંયા જુઓ, ફ્લોરિન જુઓ. ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના 2 અને 7 છે, 2 અને 7. એને આના જેવું બનવું છે, 2 અને 8. તો એ શું કરશે? એને આ 2 એની પાસે છે, કે આના જેવો બને કે આના જેવો બને. જો એ 7 ગુમાવે ને તોય તેની છેલ્લી કક્ષા છે ને એમાં 2 ઇલેક્ટ્રોન આવે ને આના જેવો બને. અથવા તો આ 1 મેળવે ને, 1 ઇલેક્ટ્રોન મેળવે ને તોય તે છે એ આના જેવો બને. તો શું એ પસંદ કરશે? આ ફ્લોરિન છે
7 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે કે એક મેળવી લેશે? એક મેળવવો એ વધારે સરળ પડે. તમે સમજી ગયા? એક મેળવવો વધારે સરળ પડે. તો આ 7 ગુમાવવાના બદલે એક મેળવશે. બરાબર? એવી રીતે અહીંયા તમે જુઓ, અહીંયા 5 ઇલેક્ટ્રોન કાં તો ગુમાવે અને 3 મેળવે, તો આય તે 3 મેળવે. અહીંયા ઓપ્શન બને 6 ગુમાવે અને કાં તો 2 મેળવે, તો આ 2 મેળવશે. તો ટૂંકમાં તમે યાદ રાખજો, અહીંયા જેની છેલ્લી કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનને ગુમાવે, અને ઇલેક્ટ્રોનને ગુમાવીને એ ધન આયન એટલે કે કેટાયન બને. નોંધતા જાજો આવું બધું, ખાલી એકલું જોયા જો ન કરતા, નોંધજો. જેની છેલ્લી કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એ શું કરે? તો કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ બતાવે, અને ઇલેક્ટ્રોન ગુમાવીને એ ધન આયન અથવા કેટાયન બને. હવે ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન કેમ બને ને ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન કેમ બને? એ તમને ખબર છે કે સમજાવું? ચાલો, ખબર હોય તો હા પાડો અને ન ખબર હોય તો ના પાડો. ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને એ ખબર હોય તો હા પાડો, ન ખબર હોય તો ના પાડો. અમુક કહે છે હા ને અમુક કહે છે ના, તો આપણે સમજી લઈએ. સાંભળજો, અહીંયા બીજું પેજ એક લઈ લઈએ. તત્વ હોય ને એ તટસ્થ હોય. એનો મતલબ એવો થાય કે માનો કે હું લિથિયમનું ઉદાહરણ લઉં ને, લિથિયમ, તો એની અંદર સાહેબ 3 પ્રોટોન હોય એટલે 3 પોઝિટિવ ચાર્જ હોય, અને 3 ઇલેક્ટ્રોન હોય એટલે 3 નેગેટિવ ચાર્જ હોય. તો આનો +3 ચાર્જ અને આનો -3 ચાર્જ, આ બે ભેગા થઈને કેટલો ચાર્જ થાય? 0 ચાર્જ થાય. એટલે આ તટસ્થ હોય. હવે માનો કે આ લિથિયમ છે ને ભાઈ, એમાં 3 પ્રોટોન તો એઝ ઇટ ઇઝ જ રહે. પ્રોટોન કોઈ તત્વ ગુમાવી કે મેળવી શકે નહીં. જો એ પ્રોટોન ગુમાવે કે મેળવે, અથવા તો આપણે એવી વ્યવસ્થા કરી નાખીએ તો એ તત્વ જ બદલાઈ જાય. તો આપલે કોની થાય? તો કે આપલે ઇલેક્ટ્રોનની થાય. સમજો શાંતિથી, આપલે ઇલેક્ટ્રોનની થાય. તો એક કામ કરીએ આપણે કે આ 3 માંથી છે ને આ લિથિયમ શું કરે છે? એક ઇલેક્ટ્રોન ગુમાવે. માનો કે એક ઇલેક્ટ્રોન છે એને ગુમાવે, તો સાહેબ એની પાસે પેલા 3 ઇલેક્ટ્રોન હતા, એને એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, તો કેટલા ઇલેક્ટ્રોન વધ્યા એની પાસે? તો કે 2 ઇલેક્ટ્રોન વધ્યા. તો પોઝિટિવ ચાર્જ કેટલો થયો સાહેબ? 3. નેગેટિવ ચાર્જ કેટલો થયો? 2. તો 3 માંથી 2 જાય તો કેટલા વધે? +1. એટલા માટે જ્યારે ઇલેક્ટ્રોન કોઈ તત્વ ગુમાવે ત્યારે કેવો આયન બને? પ્લસ, એટલે ધન આયન બને. બોલો, સમજાણું હોય તો હા પાડો, ન સમજાણું હોય તો ના પાડો. સમજાય છે? ખ્યાલ આવે છે? ફરી વાર એકવાર સમજાવું. અમુકને સમજાય છે, અમુકને નથી સમજાતું. ફરી વાર એકવાર સમજાવું. અહીંયા જોજો, બીજું ઉદાહરણ લઈને સમજાવું કે સોડિયમ એનો પરમાણુ ક્રમાંક 11 છે. સોડિયમ એનો પરમાણુ ક્રમાંક 11 છે, અને 11 પરમાણુ ક્રમાંક છે એનો મતલબ એની પાસે 11 પ્રોટોન હશે અને 11 છે એ ઇલેક્ટ્રોન હશે. પ્રોટોનનો વીજભાર ધન હોય એટલે +11 એવું લખાય. ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ હોય એટલે -11 એવું લખાય. એટલે સોડિયમની ઉપર કુલ વીજભારને જ તે આપણે ચાર્જ બોલીએ. વીજભારને તે હું ચાર્જ બોલું છું, ચાર્જ. કુલ વિદ્યુતભાર કેટલો થાય? 0 થાય. કુલ વિદ્યુતભાર 0 થાય. અને એનો મતલબ, હવે સમજો અહીંયા, એનો મતલબ એવો થયો કે કુલ વિદ્યુતભાર છે એ 0 થયો. જો આ બે કન્ડિશન આપણે વિચારીએ કે ઇલેક્ટ્રોન ગુમાવે અને ઇલેક્ટ્રોન મેળવે. સમજો, ઇલેક્ટ્રોન ગુમાવે અને ઇલેક્ટ્રોન મેળવે. જો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો શું થાય? તો કે સાહેબ પ્રોટોન તો 11 જ રહે, પણ ઇલેક્ટ્રોન છે ને હવે 10 થઈ જાય. એટલે 11 પોઝિટિવ ચાર્જ અને 10 નેગેટિવ ચાર્જ, તો જવાબ આવ્યો +1. આ +1 એને જ તે કહેવાય ધન આયન.
અને માનો કે એ એક ઇલેક્ટ્રોન મેળવે, આ એક ઇલેક્ટ્રોન મેળવે તો શું થાય, તો પ્રોટોન તો સાહેબ 11 જ રહે, પણ ઇલેક્ટ્રોન છે એ 12 થઈ જાય, કેમ કે પહેલા 11 હતા એની પાસે, એમાં એક ઉમેરાણો એટલે 12 થઈ ગયા. તો પોઝિટિવ ચાર્જ 11 અને નેગેટિવ ચાર્જ 12, તો 11 માંથી 12 જાય તો 1 અને મોટા પદની નિશાની એટલે -1. અને આ -1 છે ને એને જ આપણે ઋણાયન નામ આપ્યું. આઈ હોપ કે હવે તમને આ સમજાણું હશે. તો ફરી વખત આપણે આ સમજી લઈએ. ટૂંકમાં તમે એટલું યાદ રાખો કે જેની છેલ્લી કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન ગુમાવે અને ધન આયન અથવા કેટાયન બનાવે. અને જેની છેલ્લી કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય, જેની છેલ્લી કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય, ક્યાં ભાઈ, છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય, મનમાં બોલજો, 5, 6 કે 7, તો એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. અને ઇલેક્ટ્રોન મેળવે એટલે નેગેટિવ ચાર્જ વધે, અને નેગેટિવ ચાર્જ વધે એટલે આ કેવો બને, તો કે સાહેબ ઋણાયન બને. આ ઋણાયન બને. બરાબર, આ ઋણાયન બને. ચાલો, તો આ બે લખી લેજો મુદ્દા, કે જેની છેલ્લી કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન મેળવી લે. 5 હોય એ 3 ઇલેક્ટ્રોન મેળવે, 6 હોય એ 2 ઇલેક્ટ્રોન મેળવે, અને 7 હોય એ 1 ઇલેક્ટ્રોન મેળવે. કેમ એવું? કેમ કે એને છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન કરવા છે? એને છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા છે. એને છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા છે. એટલે 5 હશે તો એ 3 મેળવશે, 6 હશે તો 2 મેળવશે, અને 7 હશે તો 1 મેળવશે, અને એમ કરીને ઋણાયન બનશે. જેની છેલ્લી કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન છે એ પોતે કાં તો છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન બનાવવાની કોશિશ કરશે, કાં છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન બનાવવાની કોશિશ કરશે. પણ 2 ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હાલે? ખાલી આ કે કક્ષામાં હાલે, આ કે કક્ષામાં ચાલે. બરાબર, આ વસ્તુ થઈ ગઈ. હવે વાત કરીએ ભાઈ આપણે કાર્બનની. તો કાર્બનને તો સમસ્યા થઈ ગઈ. તમે જુઓ કાર્બનનો, અહીંયા જુઓ કાર્બનની વાત કરીએ આપણે. કાર્બનને જુઓ, અહીંયા ફોકસ કરો કાર્બન ઉપર. કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2, 4. તો 2, 4 છે, તો મને કહો તો કાર્બનને આના જેવું કે આના જેવું બનવું હોય તો એને કેટલા ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા પડે? એને આના જેવું કે આના જેવું બનવું હોય તો કેટલા ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા પડે? કાર્બને આના જેવું કે આના જેવું બનવું હોય તો કેટલા? 4. બરાબર છે. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન કરવા છે ભાઈ? કે કક્ષા હોય તો 2 કરવા છે, એલ કક્ષા હોય તો 8 કરવા છે. તો આ 4 છે તો એમાં કાં તો 4 નાખી દો સાહેબ તો 8 થઈ જાય, અને કાં તો આ 4 કાઢી નાખો તો અહીંયા 2 થઈ જાય. બરાબર, આ વસ્તુ બધાને ખ્યાલ આવી ગયો? આગળ જેમ આપણે સમજશું એમ તમને ખ્યાલ આવશે. તમે થોડું લખતા જજો એટલે ખ્યાલ આવશે. છેલ્લી વખત આ હું રિપીટ કરું છું કે આ બધાને ખબર પડી ગઈ હશે કે ઇલેક્ટ્રોન રચના કેમ લખાય. બસ અત્યારે એટલું તમે સમજો, અત્યારે તમે એટલું સમજો ક્રિશ, કે આ ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લે જો તમને 1, 2 કે 3 દેખાય એ ઇલેક્ટ્રોન ગુમાવે, અને જેને છેલ્લી કક્ષામાં 5, 6 કે 7 દેખાય એ ઇલેક્ટ્રોન મેળવે. એઝ સિમ્પલ એઝ ધેટ. અત્યારે બહુ વધારે લોડ ન લ્યો. બરાબર, આગળ સમજશો એમ વધારે સમજાશે. હવે આપણે કાર્બનની વાત કરીએ. આ બધું તમારા 9મા ધોરણનું આપણે રિવિઝન કરાવ્યું. બરાબર, હવે કાર્બનની વાત કરીએ. કાર્બનને તો ધર્મ સંકટ થઈ ગયો ભાઈ. કાર્બનની છેલ્લી કક્ષામાં 2, 4 એટલે 4 ઇલેક્ટ્રોન છે. તો 4 ઇલેક્ટ્રોન કાં તો એને ગુમાવવા પડે અને કાં તો 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે. હવે તમને એમ થાય કે ભાઈ ભલે ને 4 ઇલેક્ટ્રોન મેળવો અને ગુમાવો સાહેબ, શું તકલીફ છે? પણ ભાઈ સમસ્યા બહુ મોટી છે કે કાર્બન છે એને મોટું દખ છે. નથી એ 4 ઇલેક્ટ્રોન મેળવી શકતો કે નથી 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકતો. કેમ એવું છે? જો અહીંયા 2 મુદ્દા લખ્યા છે. તમારા પુસ્તકમાં હવે આવી જાઓ, તમારા પુસ્તકમાં આવી જાઓ, પેજ નંબર 59 ઉપર આવી જાઓ. પેજ નંબર 59 ઉપર આવી જાઓ. એમાં પહેલો, બીજો, ત્રીજો ને ચોથો પેરેગ્રાફ જુઓ. તમારા પુસ્તકમાં ચોથો પેરેગ્રાફ અહીંયા લખ્યું છે. ચોથો પેરેગ્રાફ જુઓ. અહીંયા આપણે જાણીએ છીએ કે આ વાળો પેરેગ્રાફ, એ તમે નિરાતે વાંચજો.
એની છેલ્લી લાઈન વાંચો, છેલ્લી લાઈન વાંચો. નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે તેણે એટલે કોણે? કોણ હીરો છે અહીંયા? કાર્બન. કોના લગન છે? કાર્બનના. 4 ઇલેક્ટ્રોન મેળવવા અથવા ગુમાવવા જરૂરી છે. જો કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે તો બહુ મોટી સમસ્યા થઈ જાય. અહીંયાથી 2 ગુણનો એક અગત્યનો પ્રશ્ન બને છે કે શા માટે કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવતો કે મેળવતો નથી? તો આ 2 મુદ્દા તમારે અહીંયા લખવા પડે. અહીંયાથી 2 ગુણનો એક અગત્યનો પ્રશ્ન બને છે કે શા માટે આ બધા જે બાકીના તત્વો જોયા સાહેબ કે એ તો બધા ઇલેક્ટ્રોન ગુમાવીને મેળવી લેશે. આ બધા જો હાઇડ્રોજન છે, લિથિયમ, બેરિલિયમ છે, બોરોન છે, એવું કાર્બન કેમ નથી કરતો? તો એના માટે 2 તકલીફ છે. સાંભળજો ધ્યાનથી. જો એ 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો એ C4 એનાયન અથવા ઋણ આયન બને. 4 ઇલેક્ટ્રોન જો એ ગુમાવે તો એ C4 એનાયન અથવા ઋણ આયન છે બને. પણ તમે સમજો કે હવે બીજું એક થોડુંક આપણે સમજી લઈએ. અહીંયા કાર્બનનું સ્ટ્રક્ચર કેવું હોય? અહીંયા જુઓ, આ કાર્બનનું પરમાણુ કેન્દ્ર છે. આ પરમાણુ કેન્દ્રની અંદર છે ને 6 પ્રોટોન હોય અને 6 છે એ ન્યુટ્રોન હોય. સાંભળજો ધ્યાનથી. 6 પ્રોટોન હોય અને 6 ન્યુટ્રોન હોય. એની બાજુમાં આ પહેલી કક્ષા અને આ છે બીજી કક્ષા. આ 2 કક્ષાઓ હોય. આ પહેલી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે સાહેબ પહેલી કક્ષાની અંદર છે એ 2 ઇલેક્ટ્રોન હોય, આ 1 અને 2. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 1, 2, 3 અને 4. હવે આપણે વિચારીએ કે સાહેબ આમાંથી એક ઇલેક્ટ્રોન નીકળે છે. સાંભળજો. પહેલા 6 પ્રોટોન કેટલા ઇલેક્ટ્રોનને આકર્ષતા હતા? તો કે 6 ઇલેક્ટ્રોનને આકર્ષતા હતા. હવે તમે એક કામ કર્યું કે અહીંયાથી છે ને સાહેબ 1 ઇલેક્ટ્રોનને આપણે દૂર કરી દીધો. અહીંયાથી 1 ઇલેક્ટ્રોનને આપણે દૂર કરી દીધો. તો હવે પ્રોટોન તો 6 જ છે. પ્રોટોન છે એ 6 જ છે. પણ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? તો કે સાહેબ ઇલેક્ટ્રોન હવે 5 થઈ ગયા. તો તમને ખબર પડે છે કે 6 ઇલેક્ટ્રોન છે ને 6 પ્રોટોન છે એ 5 ઇલેક્ટ્રોનને વધારે બળથી ખેંચે. 6 પ્રોટોન છે એ પહેલા 6 ઇલેક્ટ્રોનને ખેંચતા હતા. પણ હવે તમે 1 ઇલેક્ટ્રોન કાઢી નાખો તો 6 પ્રોટોન છે ને એ 5 ઇલેક્ટ્રોનને વધારે બળ કરીને ખેંચશે. તો હવે તમારે આ 5 માંથી 1 ઇલેક્ટ્રોન હજી જો કાઢવો હોય ને તો અહીંયા જેટલી ઉર્જા તમે આપી હતી એના કરતાં વધારે ઉર્જા અહીંયા આપવી પડશે. કેમ? કેમ કે સાહેબ 6 પ્રોટોન છે એ હવે ખાલી 4 ઇલેક્ટ્રોનને જ તે ખેંચે, આકર્ષે. તમે એવું સમજો કે મેં અહીંયા મારા 2 હાથથી 2 વિદ્યાર્થીઓને પકડીને આમ રાખ્યા અને તમારે એને છોડાવશ તો તમે શું કરશો? બળ કરશો, ખેંચીને એક હાથમાંથી એક જણાને છોડાવશો. તો હવે મારો એક હાથ ફ્રી થઈ ગયો. તો હવે જે એક વિદ્યાર્થી વિદ્યો એને હું 2 હાથે ખેંચીને રાખીશ. તો પહેલા વિદ્યાર્થીને તમારે છોડાવવામાં જેટલું બળ કરવું પડ્યું હતું બીજા વિદ્યાર્થીને છોડાવવામાં તમારે વધારે બળ કરવું પડશે. કેમ કે મેં મારા 2 હાથ હવે એક જ વિદ્યાર્થી ઉપર લગાડી દીધા. એમાં 6 પ્રોટોન હવે 4 ઇલેક્ટ્રોનને ખેંચે છે. સમજાણું? તો હવે જરાક આ મુદ્દો તમે વાંચો અને મને કહો કે સમજાણો કે નહીં. કે 4 ઇલેક્ટ્રોન મેળવીને આપણે વિચારીએ પહેલા 4 ઇલેક્ટ્રોન ગુમાવીને 4 ઇલેક્ટ્રોન અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક 4 ઇલેક્ટ્રોન ગુમાવીને અહીંયા સુધારી નાખીએ આપણે 4 ઇલેક્ટ્રોન ગુમાવીને 4 ઇલેક્ટ્રોન ગુમાવીને C4 પ્લસ કેટાયન એટલે કે ધન આયન બનવા માટે 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 6 પ્રોટોન 4 ઇલેક્ટ્રોન દૂર કરીને કેન્દ્રમાં માત્ર 2 ઇલેક્ટ્રોન સમાવતો કાર્બન કેટાયન બનાવવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે જે અસ્થાયી છે. જો કે સાહેબ અહીંયાથી તમારે આ છેલ્લી કક્ષામાંથી આ 1, 2, 3 અને 4 આ 4 ઇલેક્ટ્રોનને જો કાઢવા હશે તો બહુ ઉર્જાની જરૂર પડશે. અને એવું કર્યા પછી તે જે આ
C4 પ્લસ આયન છે ને એ અસ્થાયી હશે, એ ટકી શકશે નહીં, એટલે એ આવું કરતો નથી, આવું એ નહીં કરે. તો બીજો રસ્તો શું છે સાહેબ એની પાસે? તો એક કામ કરે સાહેબ કે 4 ઇલેક્ટ્રોન મેળવી લે, એ 4 ઇલેક્ટ્રોન મેળવી લે અને 4 ઇલેક્ટ્રોન મેળવીને શું કરે? 4 ઇલેક્ટ્રોન મેળવીને શું કરશે સાહેબ? તો કે 4 ઇલેક્ટ્રોન મેળવીને એની પાસે 6 પ્રોટોન રહેશે અને 4 ઇલેક્ટ્રોન મેળવે એટલે હવે કુલ 10 ઇલેક્ટ્રોન થશે. તો આ 6 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને સંભાળી શકે નહીં. 6 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને સંભાળી શકે નહીં, એટલે 4 ઇલેક્ટ્રોન મેળવીને એ C4 માઇનસ ઋણ આયન એટલે કે એનાયન તે બનતો નથી. આ સમજાણા બે મુદ્દા બધાને ખબર પડ્યા કે ભાઈ બાકીના તત્વો છે એ ઇલેક્ટ્રોન મેળવી લે અને ગુમાવી લે, કાર્બન એવું કરતો નથી. અને આવું કરવામાં શું તકલીફ પડે છે એને ખબર પડી ગઈ બધાને? આ સમજાઈ ગયું બધાને કે 4 ઇલેક્ટ્રોન મેળવવામાં શું તકલીફ છે અને 4 ઇલેક્ટ્રોન ગુમાવવામાં? ફરી વખત ફટાફટ તમને કહી દઉં, ફરી વખત, બરાબર, કે 4 ઇલેક્ટ્રોન જો એ મેળવી લે તો 10 ઇલેક્ટ્રોન થાય સાહેબ, અને 6 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને સંભાળી શકે નહીં. જો અહીંયા લખ્યું મુશ્કેલ થઈ જાય, બરાબર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. અને જો એ 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો ભાઈ બહુ ઉર્જા આપવી પડે, વધુ ઉર્જા આપવી પડે, અને એ પણ પાછો અસ્થાયી આયન બને. એટલે આવો ધંધો એ કરશે નહીં, બેમાંથી કાંઈ એ કરશે નહીં. તો કાર્બન શું કરશે? એમને એકલો બેઠો રહે આમને? ના ભાઈ, એને તે એકલા ગમશે તો નહીં આપણી જેમ. તો એ શું કરશે? તો કે ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવાના બદલે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આ કાર્બન શું કરે? તો કે સાહેબ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. અને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જે સંયોજન બને, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જે સંયોજન બને એનું નામ આપણે આપ્યું સહસંયોજક બંધ. સહસંયોજક બંધ. સોલ્યુશન તો કરવું ને સાહેબ, કાંઈક તો સોલ્યુશન કરવું ને. કે ભાઈ કોઈ કન્સેપ્ટ નથી ખ્યાલ આવતા તો શું કરવું? તો કે સાહેબ આપણે પેન્ટેડમાં આવીએ, સમજીએ. વિજ્ઞાનમાં હજી નથી ખબર પડતી તો શું કરીએ? તો કે ભાઈ સોહમ સરના લેક્ચર આપણે ભણીએ અને જેવી રીતે કે એવી રીતે ભણીએ. તો કેમ આપણે આ બધા પ્રશ્નોનું સોલ્યુશન કર્યું? એમ કાર્બને તે એના પ્રશ્નોનું સમાધાન કરી નાખ્યું કે સાહેબ આપણે ઇલેક્ટ્રોન લઈ કે દઈ શકતા નથી તો શું કરીએ? બોલજો મનમાં કે કાર્બન છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, અને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જે બંધ બને એને સહસંયોજક બંધ કહેવાય. સહસંયોજક બંધ કહેવાય. સહસંયોજક બંધ કહેવાય, બરાબર. સહસંયોજક બંધ બનાવશે. તો ભાઈ કાર્બન એકલો એવો નથી કે જે સહસંયોજક બંધ બનાવશે. ઘણા બધા એવા પરમાણુઓ છે જે સહસંયોજક બંધ બનાવે છે, બરાબર. સહસંયોજક બંધ બનાવે છે. જોજો, હાલો અહીં સુધી ક્લિયર થઈ ગયું? જો અહીં લખ્યું છે ટૂંકમાં કાર્બન પરમાણુ વિદ્યુત સંયોજકતાથી એટલે આયનીય બંધથી જોડાઈ શકતો નથી. આથી કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે અથવા અન્ય તત્વોના પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુઓનું નિર્માણ કરે છે. ભાગીદારી કરીને અણુઓનું નિર્માણ કરે છે. બે પરમાણુઓના બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનથી ભાગીદારીથી જે બંધ રચાય તેને સહસંયોજક બંધ કહે છે.
બે પરમાણુઓ, હવે પરમાણુ અને અણુ તમે સમજી લ્યો જરાક, પરમાણુ અને અણુ તમે સમજી લ્યો. એકલો હાઇડ્રોજન, એકલો ઓક્સિજન, એકલો નાઇટ્રોજન, આને કહેવાય પરમાણુઓ. મોટા ભાગે આવા એકલા પરમાણુઓ જોવા મળે નહીં. બે હાઇડ્રોજન પરમાણુ ભેગા થાય H2, બે ઓક્સિજન ભેગા થાય O2, બે નાઇટ્રોજન ભેગા થાય N2, 8 સલ્ફર ભેગા થાય S8. આવા કાંઈ પણ હોઈ શકે, જેવી જેની અનુકૂળતા. આ બધા છે, આ બધા જે છે, આ બધા આને કહેવાય અણુઓ. આને કહેવાય અણુઓ. પરમાણુઓ ભેગા થઈને અણુઓ બને. અને આ અણુઓ છે આવા તત્વોના અણુ પણ હોય અને સંયોજનના અણુ હોય. સંયોજનના અણુ હોય H2O, બરાબર, H2O, HCl, આ બધા સંયોજનના અણુઓ છે. બરાબર, આટલું બધાને ખબર પડી ગઈ. અહીંયાથી એકાદ ગુણના પ્રશ્નો છે એ પૂછાઈ શકે કે કાર્બન છે એમાં સહસંયોજક બંધ બને. સહસંયોજક બંધની વ્યાખ્યા લખો તો અહીંથી તમે લખી શકો કે બે પરમાણુની બાહ્યતમ કક્ષા, કોષ એટલે કક્ષા, ના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ રચાય એને સહસંયોજક બંધ કહેવાય. બરાબર, હાલો હવે નોટ પેનની પાછી આવશ્યકતા આપણે રહેશે. હવે નોટ પેનની પાછી આવશ્યકતા આપણે રહેશે. અને હવે જે મુદ્દો આપણે ભણવાના છીએ એના પ્રશ્નો પાછા PYQમાં પૂછાયેલા છે. હવે જે મુદ્દો આપણે ભણવાના છીએ એના પ્રશ્નો PYQમાં પૂછાયેલા છે. બરાબર, હવે આપણે ભણવું છે એ મુદ્દાનું નામ છે ઇલેક્ટ્રોન બિંદુ સંરચના. એ મુદ્દાનું નામ છે ઇલેક્ટ્રોન બિંદુ સંરચના. ઇલેક્ટ્રોન બિંદુ સંરચના. બરાબર, ઇલેક્ટ્રોન બિંદુ સંરચના. તો આજ સુધી ભાઈ આપણે જોવો અહીંયા આંખો ફાડીને અને કાન ખોલીને 58માં પેજ અને 59માં પેજ આટલી ચર્ચા આપણે કરી. આટલી ચર્ચા આપણે કરી. હવે આપણે પાછળ આવી ગયા છીએ. હવે આપણે છે પાછળ આવી ગયા છીએ અહીંયા. બરાબર, હવે આપણે છે પાછળ આવી ગયા છીએ. પેજ નંબર 60 ઉપર આવી ગયા છે. અને અહીંયાથી આપણો પ્રશ્ન બનશે, એ પ્રશ્ન આપણો બનશે સહસંયોજક બંધ કોને કહેવાય? સહસંયોજક બંધ. આ સહસંયોજક બંધ એમાં ઇલેક્ટ્રોન બિંદુ સંરચના કોને કહેવાય એની વાત આપણે કરવી છે. સહસંયોજક બંધ અને એમાં ઇલેક્ટ્રોન બિંદુ સંરચના. હવે સાંભળજો, અહીંયા ધ્યાન આપજો. હવે તમે લખવામાં ધ્યાન આપજો. જેને ભણવું છે અહીંયા જોજો ને લખવામાં ધ્યાન આપજો. બીજે ક્યાંય ધ્યાન દેવાની જરૂર નથી. તમે છે એ તમારા ધંધામાં ધ્યાન આપો એટલે ઘણું છે. હાલો અહીંયા આવી જાઓ. હાઇડ્રોજન. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1. પણ હાઇડ્રોજનની દિલથી ઈચ્છા શું છે? એને બાર કેટલા ઇલેક્ટ્રોન કરવા છે? 2 ઇલેક્ટ્રોન કરવા છે. બારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન કરવા છે? 2 ઇલેક્ટ્રોન કરવા છે. તો 1 ઇલેક્ટ્રોન ગુમાવવાનો ને મેળવવાનો સ્કોપ એની પાસે છે. પણ બીજો ઓપ્શન એ છે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. હવે આ કેમ દર્શાવાય જોજો. અહીંયા તમારે હાઇડ્રોજન લખવાનું, હાઇડ્રોજન, અને બહારની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય ને ટપકા અહીંયા દોરવાના. આ ટપકું અહીંયા દોર નાખ્યું. આવો બજારમાં બીજો હાઇડ્રોજન એ તે મેળવો હશે ને, બીજો હાઇડ્રોજન એ ફરતો હશે, એની તે બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હશે. જો આ રહ્યો આ બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન. આ 2 હાઇડ્રોજન મળ્યા. એણે કીધું કે ભાઈ તારી 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, મારી 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો શું કરીએ? તો કે કામ કરીએ, હાલને આપણે 2 મળીને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીએ. ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીએ. તો આ 2 પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે શું? તો કે જો અહીંયા એક મેં ચકડું બનાવ્યું. આ ચકડું, આ ચકડામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 2 ઇલેક્ટ્રોન આવ્યા. 2 ઇલેક્ટ્રોન. તો આ હાઇડ્રોજન એવું કે આજથી આ 2 ઇલેક્ટ્રોન છે એ મારા, આ 2 ઇલેક્ટ્રોન મારા. અને અહીંયા એક ચકડું બનાવ્યું. અહીંયા આ ચકડાની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? તો કે સાહેબ આમાંય 2 ઇલેક્ટ્રોન આવ્યા. તો આ હાઇડ્રોજન કે આ 2 ઇલેક્ટ્રોન મારા. તો જો બેયની પાસે 1 ઇલેક્ટ્રોન હતો, પણ હવે બેયની પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. ભલે એક એકનો છે ને બીજો છે એ બીજાનો, પણ હવે બેયની પાસે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આને કહેવાય હાઇડ્રોજનમાં એકલ બંધ.
આને કહેવાય હાઇડ્રોજનમાં એકલ બંધ. અહીંયા શું પ્રક્રિયા થઈ? અહીંયા શું પ્રક્રિયા થઈ? તો કે હાઇડ્રોજને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક એકલ બંધ બનાવ્યો. સહસંયોજક એકલ બંધ બનાવ્યો. આને કહેવાય હાઇડ્રોજન હાઇડ્રોજનમાં એકલ બંધ. આ જો આને લખાય આમ H બોન્ડ H, H બંધ H. હજી બીજું ઉદાહરણ લઈએ આપણે ઓક્સિજનનું ઉદાહરણ લઈએ. આ ઉદાહરણ થોડું ક્લિયર થાય છે બધાને? હા કે ના? ફટાફટ કયો હાલો. 5 મિનિટમાં એક છેલ્લું ઉદાહરણ લઈને આગળ વધીએ, પછી પાછી એની ફૂલ પ્રેક્ટિસ આપણે કાલ કરવીશ. ફૂલ પ્રેક્ટિસ કરવીશ. થોડુંક હજી ફરી વાર સમજીએ. ચાલો ઓક્સિજનનું ઉદાહરણ લઈએ. તમે હારે કામ કરતા જજો. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. ઓક્સિજનની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. ઇલેક્ટ્રોન રચના 2 અને 6. તો તમારે આમ ઓક્સિજન દોરવાનો, ઓક્સિજન લખવાનો. બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. તો 1, આ 2, 3, 4, 5 અને 6. 6 ઇલેક્ટ્રોન. ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? મને કોઈ કહેશે? આ 2, 6 છે તો ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? જલ્દી હાલો. ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. બરાબર છે, 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. ઓકે, ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની. તો આ ઓક્સિજન બજારમાં ગયો, એના જેવો બીજો ઓક્સિજન બજારમાં રખડતો હતો. એની પાસે તે બહારની કક્ષામાં 1, 2, 3, 4, 5 અને 6 ઇલેક્ટ્રોન હતા. તો આ બેએ વાત કરી કે ભાઈ તારી પાસે 6 ઇલેક્ટ્રોન, મારી પાસે 6 ઇલેક્ટ્રોન. આપણે એક કામ કરો, આપણે છે એ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાખીએ. જેમ કે માનો કે છે એ કોઈ વસ્તુ છે એ 10,000 આવતી હોય, તો બે ભાઈ બહેન કે કાપ કરી આપણે બે 5-5 ઇલેક્ટ્રોન 5-5 હજાર કાઢીએ, 5-5 હજાર અને 10,000 કરીને એક વસ્તુ લઈ લઈએ. બરાબર ને? તો હવે અહીંયા કાન ખોલીને સાંભળજો અને આંખું ફાડીને જોજો. અહીંયા જો, અહીંયા આ ઓક્સિજન અહીંયા 2, 4 અને 6 ટપકા કર્યા એની આજુબાજુ. અહીંયા ઓક્સિજન આ 2, 4 અને 6 ટપકા કર્યા. આ પહેલું સર્કલ બનાવ્યું એમાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા ગણો. આ પહેલું સર્કલ બનાવ્યું એમાં કેટલા ટપકા દેખાય છે ગણો. પહેલા ટપકા આ પહેલા સર્કલમાં કેટલા 8 દેખાણા. એનો મતલબ આના 8 ઇલેક્ટ્રોન પૂરા, આના 8 ઇલેક્ટ્રોન પૂરા. આ બીજું ચકડું અલગ પેનથી, તમારે બધું પેન્સિલથી જ બનાવવાનું છે. બરાબર? તમારે બધું પેન્સિલથી જ બનાવવાનું છે. અહીંયા જો આ બીજું લાલ ચકડું કર્યું. આ લાલ ચકડામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? લાલ ચકડામાં જો આ 2, 4, 6 અને 8, 8 ઇલેક્ટ્રોન આવ્યા. 8 ઇલેક્ટ્રોન આવ્યા. તો આમાં શું થયું? આમાં શું થયું સમજો. તો કે સાહેબ ઓક્સિજને 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક દ્વિબંધ બનાવ્યો. જો ઉપર કેવો બંધ હતો? એકલ બંધ હતો. અહીંયા કેવો બંધ છે? દ્વિબંધ છે. અને એને લખાય કેમ? તો કે સાહેબ આમ લખાય, ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન, ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન. તો આટલું કામ આપણે આજે છે એ રાખીએ છીએ. આઈ હોપ તમને સમજાણું હશે. ટેક્સ્ટબુકમાં આવતીકાલે આપણે મળીએ એની પહેલાં તમે કોશિશ કરજો કે પેજ નંબર 60 ઘરકામમાં શું કરશો આજે? તો કે સાહેબ પેજ નંબર 59 છે એ વાંચી લેશું અને પેજ નંબર 60 વાંચી લેશું. આ 60ની થોડીક ચર્ચા આપણે કરી. આ 59માંથી જે ઓલા 2 મુદ્દાવાળો પ્રશ્ન છે ને એને એકવાર શાંતિથી લખીને સમજી લેજો, લખીને સમજજો. હું કાંઈ હોમવર્ક તમારું ચેક કરવા નહીં આવી શકું, પણ જો તમે હોમવર્ક કરશો તો જ આવડશે, નહીંતર આવડશે નહીં. તો એકવાર એ લખી લેજો. અને પેજ નંબર 60, પેજ નંબર 60 આવતીકાલે મળીએ ત્યારે પેજ નંબર 60 અને 61 એ વાંચી નાખજો. જેટલું સમજાય એટલું ઠીક, ન સમજાય તો આપણે કાલ સમજશું. પેજ નંબર 60 અને 61 વાંચજો. ફરી પાછા આપણે આવતીકાલે મળશું. તમારી ટેક્સ્ટ બુક અને તમારી રફ બુક એ સાથે રાખજો.
સમજાય છે બધાને? મજા આવે છે? પાક્કું ફાવશે? સરસ, ચાલો, થેન્ક યુ. તો આટલું કામ આપણે છે એ રાખીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.